સમગ્ર ગુજરાત રાજ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મોત્સવની ઉજવણી પ્રસંગે 15 દિવસ સેવા પખવાડિયાનું આયોજન કરાયું છે। ત્યારે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકા નગરપાલિકાના સ્વચ્છતા અભિયાન સ્વચ્છતા હી સેવાને ચાડી ખાતે તસવીરો સામે આવી છે। તાલુકાના અનેક વિસ્તારોની અંદર કચરાના ઢગલા જોવા મળ્યા છે। ત્યારે તાલુકામાં આવેલ દયારામ સ્કૂલ રોડ ઉપર આવેલ પ્રાથમિક શાળા અને બાલવાડી અને સરકારી ગોડાઉનના અને તળાવના કિનારે મોટી માત્રામાં કચરાના ઢગલા ક્યારે સાફ થશે તેવા સવાલ ઉઠવા પામ્યા છે। તાલુકા નગરપાલિકાના સત્તાધીશો સ્વચ્છતા હી સેવા અંતર્ગત વહેલી સવારે ખાલી કચરા વાળતા ફોટા મૂકી નગર સ્વચ્છ છે તેવું દર્શાવવા પ્રયત્ન કરી રહ્યા છે। જ્યારે ડભોઈ નગરના જુદા જુદા વિસ્તારોની અંદર આજે પણ કચરાના ઢગલા યથાવત જોવા મળી રહ્યા છે। તેવામાં સ્વચ્છતા હી સેવા માત્ર કાગળ ઉપર જ જોવા મળે છે। અભિયાન અંતર્ગત ડભોઈને સ્વચ્છ અને સુંદર ક્યારે બનાવવામાં આવશે તે પણ એક સવાલ છે। તો દયારામ સ્કૂલ બાજુમાં બાલવાડી અને સરકારી ગોડાઉન પણ આવેલું છે। પાસે મુખ્ય માર્ગ ઉપર શાળાની બહારના કેમ્પસમાં કે કચરાના ઢગલા અને તળાવ બે કિનારે કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે। ત્યારે નગરપાલિકા સ્વચ્છતાને લઈને શું કાર્યવાહી કરે છે તે તો જોવું રહ્યું। ફકીરા ખત્રી સાથે સેન્ટ 24 ન્યૂઝ ડભોઈ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।